જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો સ્વાગત છે તમારું ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડમીના યુટ્યુબ ચેનલ પેજ ઉપર. તો અત્યારે જે એસએસસી જીડીની આન્સર કી આવી છે ત્યારબાદ જે કટ ઓફ છે તેના રિગાર્ડિંગ બહુ જ ડાઉટ ઊભા થયા છે. તો આપણે આજે જે ગયા વર્ષોના પેપર રહ્યા છે એમના કટ ઓફ કેટલા સુધી અટક્યા હતા અને કેટલા માર્ક સુધી વિદ્યાર્થીઓને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. તો આપણે આ રિગાર્ડિંગ આજે વાત કરશું. અત્યાર સુધી તમે ધ મોન્સ્ટર ફેમિલીમાં જોઈન નથી થયા તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે આપણે નવી અપડેટ અને ટ્રેનિંગ રિગાર્ડિંગ જે શોર્ટ્સ અપલોડ કરીએ છીએ એ મિસ ના કરો. વિધાઉટ ફર્ધર ડિલે આપણે જોઈએ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને ચેક કરીએ પાસ્ટ લિસ્ટ. તો હેલો મિત્રો, તો હવે આપણે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આપણે વાત કરી રહ્યા હતા કે એસએસસી જીડીના જે લાસ્ટ 2-3 વર્ષના જે પેપર્સ છે એને આપ્યા બાદ આન્સર કીના જે કટ ઓફ આવ્યા હતા તેની બાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા એમના ગુજરાત સ્ટેટ માટે માર્ક્સ કેટલા રહ્યા હતા. તો આપણે એની રિગાર્ડિંગ આજે વાત કરી લઈએ. તો ફર્સ્ટલી આપણે જોઈશું એક્ઝામિનેશન જે 2022ની અંદર ડિક્લેર થઈ હતી અને લેવાની હતી 10/1/2023 થી 13/2/2023 સુધી. તો આ એક્ઝામની અંદર આપણે ગુજરાતનો કટ ઓફ ક્યાં સુધી રહ્યો હતો એ જોઈએ. તો કટ ઓફ ડિટેલ ઓફ કેન્ડિડેટ્સ, ફિમેલ કેન્ડિડેટ્સ ક્વોલિફાઈડ અગેન્સ્ટ સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરી વાઇઝ વેકેન્સીઝ ફોર પીઈટી એન્ડ પીએસટી. તો આની અંદર આપણા ગુજરાતના જે કટ ઓફ રહ્યો હતો તે હતો ગર્લ્સ ગુજરાત બોર્ડર ઈડબ્લ્યુએસ માટે 40, જનરલ માટે 51, બોર્ડર એરિયા માટે 47, એસસી માટે જનરલ એરિયા માટે એસસી કેટેગરીમાં 67 રહ્યા હતા, બોર્ડર એરિયામાં એસટી કેટેગરી માટે 34 હતા 34.92, ગુજરાતમાં જનરલ એરિયા એસટી કેટેગરી માટે 59.17 હતા, ગુજરાતમાં બોર્ડર એરિયા માટે ઓબીસીને 45.99 હતા. એમ જ ગુજરાત જનરલ એરિયાને ઓબીસી કેટેગરી માટે 65.25 હતા, બોર્ડર એરિયા યુઆર માટે 54 અને બોર્ડર એરિયા જનરલ એરિયા માટે 72 માર્ક્સ હતા. તો આ હતા આપણા ફિમેલના માર્ક્સ. હવે આપણે ચેક કરી જઈએ મેલ કેટેગરી માટે માર્ક્સ. આ છે કટ ઓફ ડિટેલ ફોર મેલ કેન્ડિડેટ્સ ફોર પીઈટી એન્ડ પીએસટી, જેની અંદર ગુજરાતની અંદર બોર્ડર એરિયા ઈડબ્લ્યુએસ માટે 41, જનરલ એરિયા માટે 60, એસસી કેટેગરી માટે બોર્ડર એરિયા માટે 53 અને જનરલ એરિયા માટે 69, એસટી કેટેગરી માટે બોર્ડર એરિયામાં 32 અને એસટી કેટેગરી જનરલ માટે 58, ઈએસએમ એક્સ સર્વિસમેન માટે જનરલ એરિયામાં 33 હતા, બોર્ડર એરિયામાં ઓબીસી માટે 50, ઓબીસી માટે જનરલ એરિયામાં 67, યુઆર માટે બોર્ડર એરિયામાં 61 અને યુઆર માટે જનરલ એરિયાની અંદર 75 હાઈએસ્ટ માર્ક રહ્યા હતા. તો આ થઈ ગયું એક્ઝામ કે જે લેવાની હતી આપણે 2023ની અંદર. બીજું ચેક કરી જઈએ તો એક બીજું રિઝલ્ટ છે આપણી પાસે 2021ની જે એક્ઝામ લેવાની હતી 16/11/2021 થી 15/12/2021 સુધી. તો આની માટે જે પીઈટી અને પીએસટીના સ્ટાન્ડર્ડ માટે બોલાવવામાં આવ્યા હતા, શોર્ટલિસ્ટ થઈ હતી, તેમના રિઝલ્ટ આપણે ચેક કરી જઈએ. તો ફર્સ્ટલી આપણે જોઈશું ફિમેલ કેન્ડિડેટ્સ માટે. તો ગુજરાત માટે ઈડબ્લ્યુએસ માટે બોર્ડર એરિયામાં 25, જનરલ એરિયામાં 27.51, બોર્ડર એરિયામાં એસટી કેટેગરી માટે 34, જનરલ એરિયામાં એસસી કેટેગરી માટે 38, એસટી કેટેગરીમાં બોર્ડર એરિયા માટે 26 અને જનરલ એરિયામાં 33, ઓબીસી માટે બોર્ડર એરિયામાં 33 અને જનરલ એરિયામાં ઓબીસી માટે 37, યુઆર માટે બોર્ડર એરિયાની અંદર 36 અને જનરલ માટે 39. હવે મેલ કેટેગરી માટે ચેક કરી લઈએ આપણે. તો કટ ઓફ ડિટેલ ફોર મેલ કેન્ડિડેટ્સ કોલ ફોર ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એક્સેપ્ટ એસએસએફ. તો તેની માટે ગુજરાતની અંદર બોર્ડર એરિયામાં ઈડબ્લ્યુએસ માટે 25, જનરલ એરિયા માટે 26, બોર્ડર એરિયામાં એસસી માટે 35 અને જનરલ એરિયા માટે 39, બોર્ડર એરિયામાં એસટી કેટેગરી માટે 25 અને જનરલ કેટેગરી માટે 32, તેમજ એક્સ સર્વિસમેન જનરલ એરિયા માટે ઓનલી 20 માર્ક્સ. ઓકે. ત્યારબાદ ગુજરાતમાં બોર્ડર એરિયા માટે ઓબીસી કેટેગરીને 34 અને જનરલ એરિયા માટે 38, બોર્ડર એરિયામાં યુઆર માટે 36 અને જનરલ માટે 39. હવે આપણે
લાસ્ટ યર એટલે કે 2024ની અંદર જે એક્ઝામ લેવાની હતી 20/2/2024થી 7/3/2024 અને 30/3/2024 જે CBT ટેસ્ટ લેવાની હતી તેના માટે ફિઝિકલ જે સ્ટુડન્ટની શોર્ટલિસ્ટ એમાં આપણા ગુજરાત માટે કેટલા માર્ક્સ રહ્યા હતા તે જોઈએ. તો તેની અંદર આપણે કટ ઓફ ડિટેલ ફોર ફિમેલ કેન્ડિડેટ્સ, તો ફિમેલ કેન્ડિડેટ્સની કટ ઓફ ડિટેલ જોઈએ તો ગુજરાત માટે EWS માટે 64.89 બોર્ડર એરિયા માટે હતી, જે બોર્ડર એરિયા માટે OBCને 74, બોર્ડર એરિયામાં SC માટે 77, બોર્ડર એરિયામાં ST કેટેગરી માટે 61, બોર્ડર એરિયામાં UR માટે 78.5. એવી જ રીતે જનરલ એરિયા માટે EWS ને 22, OBC 86 ને 77, UR ને 87. આ 2024નું જે ફિમેલ કેટેગરી માટે સ્ટેટ ઓર યુનિયન ટેરિટરી વાઇઝ વેકેન્સીઝ ફોર PST એન્ડ PET. તો એની અંદર આપણે ગુજરાત તો ગુજરાતની જે બોર્ડ માટે 84, EWSમાં 73 માટે 78, ST માટે 81, ST માટે 57, UR માટે 83. જનરલ એરિયાની અંદર ESM માટે 38, EWS માટે 79, OBC માટે 88, SC માટે 89, ST માટે 78 અને UR માટે 90. સામાન્ય રીતે આપણા ગુજરાતનું રિઝલ્ટ છે એ બીજા સ્ટેટ્સ જેવા કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, આ બધા દિલ્હી થઈ ગયું, આ બધા સ્ટેટ કરતાં ઓછું રહેતું હોય છે. તો હવે આપણે ફાઇનલ મેરિટની વાત જોઈએ અને જે લોકોએ SSCGDમાં સારો એવો કટ ઓફ આવ્યો છે તે લોકો ફટાફટ પોતાની ફિઝિકલની તૈયારી સ્ટાર્ટ કરી દેજો. આ વખતે પણ ક્લિયર નથી કે RFIDની અંદર ટેસ્ટ લેવાશે કે નહીં, બાકી તમારે રોડ ઉપર રનિંગ કરવા માટે તૈયાર રહેવું પડશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.